નમસ્તે વિદ્યાર્થી મિત્રો. ધોરણ 8 પછી ધોરણ 9માં તમે પ્રવેશ કરી ચૂક્યા છો અને આજે આપણે ધોરણ 9માંથી સૌથી પહેલાં જે ચેપ્ટરનો અભ્યાસ કરવા માગીએ છીએ એ ચેપ્ટર છે ચેપ્ટર નંબર 13. આપણે શા માટે માંદા પડીએ છીએ. તો આપણે ઘણી વખત રેગ્યુલર જીવન દરમિયાન વાત કરીએ તો ઘણી વખત આપણી તબિયત બગડી જાય છે ત્યારે આપણે એવું કહીએ છીએ કે આપણે માંદા પડ્યા છીએ. તો આપણે શા માટે માંદા પડીએ છીએ એના વિશેની ડિટેલમાં ચર્ચા આ ચેપ્ટરમાં આપણે જોવાની છે. તો સૌથી પહેલાં આ ચેપ્ટરના થોડા ઘણા જે મેઇન પોઈન્ટ્સ છે એના વિશેની ચર્ચા કરીએ કે કોઈ પણ રોગ છે એ રોગનો અર્થ શું થાય છે, ખરેખર રોગની વ્યાખ્યા શું છે, એ રોગનો અર્થ સમજવાનો છે. ત્યાર પછી જે કાંઈ અંગો પેશીઓમાં થતી જે વિશિષ્ટ પ્રકારની ક્રિયાઓ છે, એટલે કે ઘણા બધા રોગ છે એ અમુક અંગ પૂરતા સીમિત હોય છે, દરેકે દરેક આખા શરીરમાં જોવા મળતા નથી, અમુક પેશીઓમાં જોવા મળે છે. તો જે કાંઈ અંગો અને પેશીઓમાં થતી જે કાંઈ રોગો માટેની વિશિષ્ટ ક્રિયાઓ છે એના વિશેનો ખ્યાલ મેળવવાનો છે. આ ઉપરાંત સ્વાસ્થ્ય અને તેનું કથળવું. સ્વાસ્થ્ય, સારું સ્વાસ્થ્ય, ખરાબ સ્વાસ્થ્ય, એટલે કે આપણી રોજિંદા જીવનમાં જે નોર્મલ લાઈફ હોય છે એ નોર્મલ લાઈફ ન રહીએ તો આપણે ખરાબ સ્વાસ્થ્ય અનુભવીએ છીએ. નોર્મલ હોય તો એને સારું સ્વાસ્થ્ય કહેવાય છે. અને જો સ્વાસ્થ્ય સારું ન થાય, મતલબ કે કથળી જાય, તો કયા કયા પ્રકારની પરિસ્થિતિઓનો સામનો કરવો પડે છે એ જોવાનું છે. રોગ અને તેના કારણો. શરીરમાં ઘણી બધી જગ્યાએ ઘણા બધા પ્રકારના રોગો થતા હોય છે. દરેક રોગના થવા પાછળના જે કારણો છે એ પણ જુદા જુદા હોય છે. દરેક રોગના લક્ષણો છે એ પણ અલગ અલગ હોય છે. એક સરખા અંગમાં કે એક સરખા લક્ષણો ધરાવતા રોગ છે આપણને થતા નથી. તો એના માટેની વાતચીત કરવાની છે. ત્યાર પછી છે સંસર્ગજન્ય રોગો, એટલે કે ચેપી રોગ. ઘણા બધા રોગ એવા હોય છે કે જે એકબીજાના સંપર્કમાં આવવાથી અથવા તો વસ્તુઓના સંપર્કમાં આવવાથી અથવા તો બેક્ટેરિયાના સંપર્કમાં આવવાથી જે કાંઈ રોગ છે એ થતા હોય છે. તો આવા રોગને ચેપી રોગ કહેવાય છે. જ્યારે અમુક રોગ છે એ બિનચેપી હોય છે, એમના સંપર્કમાં આવવાથી અથવા તો કોઈ પણ વ્યક્તિઓ અથવા તો બેક્ટેરિયાના સંપર્કમાં આવવાથી આપણને એ પ્રકારના રોગ છે થતા નથી. તો આ 5 પોઈન્ટ્સ ઉપર આપણે આ ચેપ્ટરમાં આગળ અભ્યાસ કરવાનો છે. સૌથી પહેલાં વાત કરી લઈએ થોડી ઘણી પ્રસ્તાવનાની, કે જે કોષ છે, પેશી છે કે અંગોની ક્રિયાશીલતાનો જે અવરોધ છે એ રોગ સાથે સંબંધિત છે. કોઈ પણ અંગ હોય તો એ અંગમાં કોષ આવેલી હોય છે, નાના નાના કોષોના બનેલી પેશી આવેલી હોય છે અને અલગ અલગ ઘણી બધી પ્રકારની પેશીઓ ભેગી થઈ જે તે અંગનું નિર્માણ કરતી હોય છે. અને આ બધાએ બધા કોનો ભાગ છે તો કે આપણા શરીરનો ભાગ છે. તો એને અવરોધતું જે રોગ છે એની સાથે એનો શું સંબંધ છે, કોનો સંબંધ, તો કે કોષ, પેશી અને અંગોની ક્રિયાશીલતાનો, એ જોઈએ. સજીવોના શરીરમાં જે જુદા જુદા અંગો વડે થતી વિવિધ પ્રકારની વિશિષ્ટ ક્રિયાઓ છે એ સતત ચાલતી રહે છે. જ્યારથી સજીવનો જન્મ થાય અને જ્યાં સુધી એ મૃત્યુ પામે છે ત્યાં સુધીનું જે જીવનકાળ છે એ દરમિયાન સજીવોના શરીરમાં ઘણા બધા અંગો આવેલા હોય છે. આ દરેકે દરેક અંગો છે એ વિવિધ પ્રકારના પોતાના અનુલક્ષીને કાર્યો છે એ કરતા હોય છે અને એમની જે દેહધાર્મિક ક્રિયાઓ છે એ સતત ચાલતી રહે છે. આ બધી પારસ્પરિક ક્રિયાઓ કરવા માટે શરીરને કાચા પદાર્થો અને શક્તિની જરૂર પડે છે. શરીરના દરેક અવયવ પોતપોતાની રીતે સુચારુ રૂપે ચાલતા રહીએ એના માટે એમને કંઈક એનર્જીની જરૂર પડે, ઉર્જાની જરૂર પડે છે. એ ઉર્જા ક્યાંથી આવે તો કે શરીરની અંદર આપણે જે ખોરાક દ્વારા લઈએ છીએ એ એનર્જી એના મારફતે દાખલ થાય છે. તો એ કાચા પદાર્થો અને જે કાંઈ શક્તિયુક્ત પદાર્થો ખાઈએ છીએ એમાંથી આપણને ભરપૂર માત્રામાં એનર્જી છે એ મળે છે. અને આવી એનર્જી કોને મળે તો કે કોષો અને પેશીઓની ક્રિયાશીલતા માટે જરૂરી છે. જો કોષ અને પેશીઓને આવી યોગ્ય પ્રમાણમાં શક્તિ અને તાકાત, ઉર્જા મળી રહે તો અને માત્ર તો જ એ પોતાનું કામ છે નિરંતર કર્યા કરે છે. બાકી થોડા ઘણા સમય પછી એ કામ છે એ અટકી જતું હોય છે અથવા તો વ્યવસ્થિત થતું નથી. માટે પરંતુ અપૂરતો ખોરાક કે અપૂરતા પોષક દ્રવ્યોને કારણે શરીર છે એ જરૂરી શક્તિ પ્રાપ્ત કરી શકતો નથી. ઘણી વખત આપણે લાંબા સમયગાળા સુધી અથવા તો
એક જ દિવસમાં આપણે 2 વખત જમતા હોઈએ છીએ, એક વખત નાસ્તો કરતા હોઈએ છીએ, તો સવારથી લઈને સાંજ સુધી કોઈ પણ વસ્તુ ખાઈએ નહીં તો થોડો ઘણો અશક્તિનો અનુભવ લાગે છે. શું કામે? તો કે આપણા શરીરમાં જે કાંઈ પણ ખોરાકનો જથ્થો હતો, ઉર્જાનો જથ્થો હતો, એ શરીરે પોતાની રોજબરોજની ક્રિયાઓ કરવામાં ક્યાંક ને ક્યાંક વાપરી લીધો છે, જેથી કરીને એમને જરૂરી જે કાંઈ શક્તિ છે એની ઘટ થવા લાગી છે. એ ઘટ શું કામે થઈ? તો કે આપણે ખોરાક નથી લીધો, અપૂરતો ખોરાક છે એ શરીરને મળ્યો છે. આ અપૂરતા ખોરાકને લીધે અથવા તો અપૂરતા પોષક દ્રવ્યોને લીધે શરીર છે એ જરૂરી માત્રામાં શક્તિ પ્રાપ્ત કરી શકતા નથી. પરિણામ સ્વરૂપ કોષો અને પેશીઓની જે ક્રિયાશીલતા છે એ ઘટે છે અથવા તો અટકી જાય છે, કાં પોતાનું કામ કરવાનું બંધ કરી દે છે, અથવા તો કામ કરે તો એ બહુ ઓછી ક્રિયાશીલતા સાથે કરે છે, ઓછી કેપેસિટી સાથે કરે છે. દાખલા તરીકે વાત કરીએ ઉદાહરણ લઈને, તો કે મૂત્રપિંડમાં છે એ ગાળણ ન કરે તો શરીરમાં વિષારી દ્રવ્યો છે એ જમા થાય. આપણને ખબર છે મૂત્રપિંડ એટલે કે કિડની એ આપણા શરીરના ફિલ્ટર પ્લાન્ટ છે, કે જ્યાં આપણા શરીરનું રુધિર છે એ ફિલ્ટર થાય છે, કારણ કે આપણા શરીરના રુધિરમાં મોટા ભાગનું વહન થાય છે. એમાં પાણી, અન્ય પોષક દ્રવ્યો, ક્ષાર અને નકામા દ્રવ્યો લોહી સાથે ભળીને આગળ શરીરમાં વહન પામતા હોય છે. આ જે પ્રદૂષિત અથવા તો ખાસ કરીને કહીએ કે જે ફિલ્ટર વગરનું જે લોહી છે, આવું લોહી ક્યાં જાય છે? ખરાબ લોહી તો કે કિડની સુધી પહોંચે છે, મૂત્રપિંડ સુધી પહોંચે છે, અને ત્યાં એનું અલગ અલગ ભાગોમાં ગાળણ થઈ અને શુદ્ધ લોહી છે ફરી પાછું હૃદય સુધી પહોંચે છે. જો એ યોગ્ય માત્રામાં કિડની છે એ ફિલ્ટરેશન ન કરે, એટલે કે ગાળણની પ્રક્રિયા ન કરે, તો શું થાય? તો કે આપણા શરીરમાં જે વિષારી એટલે કે ઝેરી દ્રવ્યો છે એ સતત ને સતત જમા થતા જાય, જે ક્યાંક ને ક્યાંક કિડનીને તો ડેમેજ કરે જ છે, આ ઉપરાંત શરીરના અન્ય અંગોને પણ ડેમેજ કરી શકે છે. ફેફસા જો યોગ્ય રીતે શ્વાસોશ્વાસ ન કરે તો શરીરના કોષોને જરૂરી ઓક્સિજન છે એ પ્રાપ્ત ન થાય અને શરીરમાંથી કાર્બન ડાયોક્સાઇડ છે એ પણ દૂર ન થઈ શકે. બીજું એક અંગ ફેફસા, કે જે આપણી શ્વાસોશ્વાસની ક્રિયામાં સંકળાયેલું મુખ્ય અંગ છે, જો એ જ યોગ્ય માત્રામાં કામ ન કરે તો શું થાય? તો કે જે શ્વાસોશ્વાસની ક્રિયા એટલે કે ઓક્સિજન લેવાની અને કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢવાની જે પ્રક્રિયા જન્મથી લઈ અને મૃત્યુ સુધી થતી હોય છે, આ ક્રિયા આપણી અટકી જાય છે, અને જેના લીધે વ્યક્તિ છે મૃત્યુ પામી શકે છે. હૃદયની ધબકારાની પ્રક્રિયા અનિયમિત થવાથી રુધિર પરિવહનની કાર્યમાં વિક્ષેપ સર્જાય છે. આપણે જાણીએ છીએ કે હૃદયના ધબકારા એ બીજું કંઈ નથી, આપણા હૃદયનું એક પમ્પિંગ છે, કારણ કે હૃદય એક પંપ છે, એ સતત ને સતત ધબકતો રહે છે, અને એમના લીધે લોહી છે એ ફૂલ પ્રેશરથી શરીરના દરેકે દરેક અંગો સુધી રુધિરવાહિનીઓ મારફતે પહોંચે છે. જો હૃદયની ધબકારાની ગતિ વધઘટ થાય તો એના લીધે આવું લોહી છે ક્યાંક ઓછું પહોંચે છે, ક્યાંક વધારે પહોંચે છે, અને પરિણામે જે વિક્ષેપ છે એ કાર્યમાં થતો જોવા મળે છે. આ બધી પરિસ્થિતિમાં મગજ છે એ યોગ્ય રીતે વિચારી શકતું નથી, પરિણામે ચોક્કસ રોગની સ્થિતિ છે એ સર્જાય છે. જો આવી કાંઈક ને કાંઈક પ્રકારની ખામીઓ છે એ થતી રહે તો એના લીધે તો કે એની અસર છે એ મગજ ઉપર પડે છે, અને મગજ જો યોગ્ય માત્રામાં વિચારી ન શકે તો રોગ થવાનું કારણ પણ હોઈ શકે છે. આમ જ્યારે કોઈ પણ ઘટક કે કારક કોષો અને પેશીઓના યોગ્ય પ્રકારના કાર્યોને રોકે છે, તેનાથી શરીરની સામાન્ય ક્રિયાઓ છે એ ખોરવાય છે, અને શરીરમાં રોગ પેદા થવાની જે સંભાવનાઓ છે એ ઊભી થાય છે. એટલે કે શરીરમાં પ્રવેશતા કોઈ પણ વિષારી દ્રવ્યો અથવા તો શરીરના જ કોઈ ઘટક દ્રવ્યો, કારક કોષો એટલે કે જે કોષોના લીધે થયું હોય એવા કોષો અને પેશીઓ છે યોગ્ય પ્રકારના કાર્યોને શું કરે? રોકે, અટકાવે છે. ત્યારે તેના લીધે જે સામાન્ય ક્રિયાઓ આમ દિવસોમાં, નોર્મલ દિવસોમાં જે શરીરની અંદર થતી હોય છે એ ક્યાંક ને ક્યાંક એમાં ખોરવાઈ જાય છે, વિક્ષેપ ઊભો થાય છે, અને એના લીધે રોગ પેદા થવાની જે સંભાવનાઓ છે એ વધી જતી હોય છે. તો આ વાત થઈ પાઠની પ્રસ્તાવનાની. ત્યાર પછીનો પહેલો પોઈન્ટ છે સ્વાસ્થ્ય અને તેનું કથળવું. તેમાં વાત કરીએ સામાન્ય વ્યવહારમાં સ્વાસ્થ્યને કેવી રીતે મૂલવવામાં આવે છે તેના વિશે આપણે થોડીક ચર્ચા કરીએ. કે સામાન્ય રોજિંદા વ્યવહારમાં સ્વાસ્થ્ય શબ્દનો વારંવાર ઉપયોગ થતો હોય છે. ઘણી બધી જગ્યાએ તમે આ શબ્દ વાંચ્યો પણ હોય છે. આ ઉપરાંત ઘણી વખત તમે એ લખી પણ ચૂક્યા હોય છો. પણ એ ખરેખર છે શું? તો કે ઘણીવાર આપણા માટે કે આપણા કોઈ કુટુંબીજનો માટે સ્વાસ્થ્ય સારું નથી એવો વાક્ય પ્રયોગ કરતા હોય છે. કે નોર્મલી વાતચીત કરતા હોય ત્યારે કહીએ છીએ કે પેલા ભાઈનું અથવા તો પેલા બેનનું સ્વાસ્થ્ય છે એ સારું નથી, હમણાં 2-3 દિવસ થયા. તો આ સ્વાસ્થ્ય એટલે શું? તો કે
સ્વાસ્થ્ય છે એ આપણા શરીર માટે સ્વાસ્થ્યપ્રદ વલણ નથી. ઘણી વખત આવું શિક્ષક પણ કહેતા હોય છે. એનો મતલબ એ કે તમારું જે વર્તન છે એ ક્યાંક ને ક્યાંક ક્લાસ માટે યોગ્ય નથી. આપણા વડીલ કે કોઈ પાડોશી કે સંબંધી ત્યાં કે કોઈ સામાજિક પ્રસંગે જાય ત્યારે સૌથી પહેલાં પૂછે છે કે તમારું સ્વાસ્થ્ય કેવું છે. આમ વ્યવહારમાં જો તબિયત બરાબર હોય તો સ્વાસ્થ્ય સારું, અને જો તબિયત બરાબર ન હોય તો સ્વાસ્થ્ય સારું નથી એમ કહેવાય છે. આ સ્વાસ્થ્ય શબ્દની જે વાત કરીએ, એની સંકલ્પનાની વાત કરીએ તો સ્વાસ્થ્ય જો આપણું તબિયત છે એ સારી હોય તો સ્વાસ્થ્ય સારું છે એવું કહેવાય છે. જો આપણી તબિયત બરાબર ન હોય તો આપણું સ્વાસ્થ્ય સારું નથી એવો એનો મતલબ નીકળે છે. એટલે એક માર્કમાં તમને ક્યાંય પૂછાય કે સ્વાસ્થ્ય એટલે શું, તો એનો જવાબ આવે વ્યવહારમાં જો તબિયત બરાબર હોય તો સ્વાસ્થ્ય કેવું? સારું. અને જો તબિયત બરાબર ન હોય તો સ્વાસ્થ્ય સારું નથી, એમ આપણે એવો અર્થ કાઢી શકીએ. આમ સામાન્ય વ્યવહારમાં શારીરિક, માનસિક અને સામાજિક કાર્ય યોગ્ય રીતે કરવાની ક્ષમતા દ્વારા પ્રાપ્ત થતી જે અવસ્થા છે એને આપણે સ્વાસ્થ્ય તરીકે મૂલવીએ છીએ. કે સામાન્ય રોજિંદા વ્યવહારમાં આપણે તમામ પ્રકારની શારીરિક ક્રિયાઓ માનસિક રીતના સ્વસ્થ હોઈએ, સામાજિક રીતના સ્વસ્થ હોઈએ અને યોગ્ય કાર્ય કરી શકતા હોઈએ, એટલી આપણામાં ક્ષમતા હોય તો એને આપણે સ્વાસ્થ્ય સાથે મૂલવી શકીએ છીએ, એની સાથે કમ્પેરિઝન કરી શકીએ છીએ. તો આ સ્વાસ્થ્ય શબ્દની વાત થઈ. ત્યાર પછી વાત કરવાની છે સ્વાસ્થ્ય એટલે શું. વ્યક્તિગત સ્વાસ્થ્ય માટે જાહેર સ્વચ્છતા કેવી રીતના અગત્યની છે તે જણાવો. કે સ્વાસ્થ્યની એક વ્યાખ્યા આપવાની છે. આ ઉપરાંત વ્યક્તિગત સ્વાસ્થ્ય, આપણું પર્સનલ જે સ્વાસ્થ્ય છે એ જાહેર સ્વાસ્થ્ય સાથે કેવી રીતના અગત્યતા જણાવે છે એ જોવાનું છે. તો કે સ્વાસ્થ્ય એટલે વ્યક્તિની શારીરિક, માનસિક અને સામાજિક જીવનની ક્ષમતાને પૂર્ણ રૂપે સમન્વય દર્શાવતી સ્થિતિ. 3 પ્રકારની સ્થિતિ જનરલી હોય છે. એક તો શારીરિક સ્થિતિ, એટલે કે શરીરે આપણે તંદુરસ્ત હોઈએ, એમાં કોઈ પ્રોબ્લેમ ન હોય. માનસિક રીતના તો કે મગજથી આપણે શાંત હોઈએ, કોઈ પણ પ્રકારની બીજા કોઈ ટેન્શન ન હોય. અને સામાજિક જીવન કે આજુબાજુના વ્યવહારમાં, ઘરમાં, બધી જગ્યાએ એમાં પણ આપણો વ્યવહાર છે એ સારો હોય. તો આ આખી જે ક્ષમતા છે એ પૂર્ણ રૂપે સમન્વય જે દર્શાવે છે ભેગા મળીને, એને આપણે સ્વાસ્થ્ય તરીકે ઓળખીએ છીએ. જરૂરી નથી કે શારીરિક રીતના સ્વચ્છ દેખાતો જે વ્યક્તિ છે, સ્વસ્થ દેખાય છે જે, એ માનસિક રીતના પણ સ્વસ્થ હોય, એ સામાજિક રીતના પણ સ્વસ્થ હોય. 3 વસ્તુ જો પરફેક્ટ હોય તો જ એ સ્વાસ્થ્યની દ્રષ્ટિએ સારો છે એવું કહીએ છીએ. બધા સજીવોના સ્વાસ્થ્યનો આધાર તેમની ફરતે આવેલા પર્યાવરણ ઉપર રહેલો છે. આ ઉપરાંત હજી એક ફેક્ટર કયું, તો કે પર્યાવરણ, આજુબાજુનું પર્યાવરણ કેવું છે એના આધારે પણ સ્વાસ્થ્ય ઉપર અસર પડે છે. દાખલા તરીકે વાત કરીએ ચક્રવાત એટલે કે સાયક્લોન, વાવાઝોડાની, તો એ દરમિયાન આપણા સ્વાસ્થ્યને અનેક રીતના નુકસાન થાય છે. વ્યક્તિ સમાજમાં રહે તે ખૂબ અગત્યનું છે, કારણ કે સામાજિક પર્યાવરણ આપણા વ્યક્તિગત સ્વાસ્થ્ય માટે અગત્યનું છે. વાત કરીએ ચક્રવાતની, સાયક્લોનની, તો કે આજુબાજુમાં જ્યારે વાવાઝોડું આવે છે, ચક્રવાત આવે છે, ત્યારે ઘણા બધા પ્રકારના ફેક્ટર સાથે વધારે વરસાદ, વધારે પવન આવતો હોય છે, ઘણી બધી વસ્તુઓને નુકસાન પહોંચતું હોય છે. તો એના લીધે પણ સ્વાસ્થ્ય ઉપર અસર થાય છે. આ ઉપરાંત કોઈ પણ વ્યક્તિ, આપણે બધા સમાજમાં રહીએ છીએ, તો એ સમાજમાં રહે એ ખૂબ અગત્યનું હોય છે, કારણ કે બધા સાથે હળીમળીને રહીએ તો એમની માનસિક સ્થિતિ, સામાજિક સ્થિતિ છે એ સુચારુ રૂપે ચાલતી રહે છે. એમાં કોઈ પણ પ્રકારનું ડિસ્ટર્બન્સ આવતું નથી, કારણ કે સામાજિક જે પર્યાવરણ છે એ આપણા વ્યક્તિગત સ્વાસ્થ્ય માટે અગત્યનું છે. એકનો એક વ્યક્તિ ઘરમાં ને ઘરમાં રહીએ તો કંટાળી જાય છે. એને આજુબાજુના લોકો સાથે સમાજમાં હળીમળીને રહેવા મળે તો એકદમ ફ્રેશ થઈ જાય છે અને પોતાનું જીવન સરળતાથી પસાર કરી શકે છે. એટલે સામાજિક જીવન પણ આપણા તબક્કા માટે ખૂબ જ અગત્યનું છે. મનુષ્યો ગામડા, કસ્બા કે શહેરોમાં રહે છે. આવા રહેઠાણ વિસ્તારોની જાહેર સ્વચ્છતા વ્યક્તિગત સ્વાસ્થ્ય માટે ખૂબ જ મહત્ત્વની હોય છે. આપણે જાણીએ છીએ ભારત વિવિધતાઓથી ભરેલો દેશ છે. ગામડા, શહેરો, આ બધી જગ્યાએ લોકો છે એ વસવાટ કરતા હોય છે. અને આવી જગ્યાએ જ્યારે વસવાટ કરે છે ત્યારે એ જગ્યાઓની યોગ્ય રીતના જાળવણી થાય, યોગ્ય રીતના સાફ સફાઈ થાય, એ ખૂબ જ મહત્ત્વનું બની જાય છે. કારણ કે આટલા બધા લોકો રહેતા હોય, એ પોતાની રોજિંદી જીવન ક્રિયા દરમિયાન જે કાંઈ પણ કચરો ઉત્પન્ન કરે છે એ કચરાનો યોગ્ય નિકાલ થવો જોઈએ.
જો એ યોગ્ય માત્રામાં નિકાલ ન થાય તો એના લીધે પણ આપણને અનેક પ્રકારની સમસ્યાઓ છે એ થઈ શકે છે. આ વાત થઈ સફાઈને લગતી, સ્વચ્છતાને લગતી. આવા વિસ્તારોનું પર્યાવરણ ઉપર, સ્વાસ્થ્ય પર અસર કરે છે. જો આવા વિસ્તારોમાં સર્જાતા કચરાનો નિકાલ કરવામાં ન આવે તો શેરીઓમાં શું થાય તો કે કચરાઓના ઢગલા થઈ જાય છે, ગટરો છે એ ઉભરાઈ જાય છે અને ખુલ્લામાં ગટરના પાણી કે અન્ય પાણી છે એ ભરાઈ રહે છે. રોજિંદી જીવન ક્રિયાથી જે કાંઈ કચરો ઉત્પન્ન થયો હોય એની યોગ્ય માત્રામાં સાફ સફાઈ ન થાય તો શું થાય તો કે શેરીઓમાં, આજુબાજુની જગ્યાઓમાં ગંદકી થાય, ખરાબ વાસ આવે. આ ઉપરાંત ગટરો છે એ ઉભરાઈ જાય, ગટરોમાં પાણી યોગ્ય પ્રમાણમાં વહેતું નથી અને ખુલ્લામાં ગટરનું પાણી છે એ આવી જાય છે રોડ ઉપર કે અન્ય કોઈ પણ જગ્યાએ, જેના લીધે માખી, મચ્છર અને ઘણા બધા બેક્ટેરિયાઓ છે એ પણ ઉદ્ભવી શકે છે અને એ પણ રોગ છે એનું જન્મનું મૂળ કારણ હોઈ શકે છે. તેનો નિકાલ કરવામાં ન આવે તો વિવિધ રોગકારકો એટલે કે રોગને ઉત્પન્ન કરતા જે કાંઈ કીટાણુઓ છે એ જન્મે છે અને રોગવાહકોના ઉદ્ભવ સ્થાન અને આશ્રય સ્થાન બની જાય છે. ત્યાંથી નવા નવા બેક્ટેરિયા જન્મે છે, એમનો વિકાસ ત્યાં થાય છે, એમને એક આશ્રય મળી રહે છે રહેવા માટેનું અને તેનાથી આપણું જે સ્વાસ્થ્ય છે એ જોખમાવાની પૂરેપૂરી શક્યતાઓ રહેલી છે. આમ વ્યક્તિગત આરોગ્ય માટે સ્વચ્છ હવા, પાણીની સાથે સાથે જાહેર જે સ્વચ્છતા છે એ પણ ખૂબ જ અગત્યની બની જાય છે. માત્ર આપણે જે હવા લઈએ છીએ એ જ શુદ્ધ હોય, આપણે પીએ એ પાણી જ શુદ્ધ હોય એ જરૂરી નથી. આ ઉપરાંત જે જાહેર સ્વચ્છતા છે કે જેમાં દરેકે આપણે ફાળો આપવાનો છે એ પણ અગત્યની છે. વ્યક્તિગત સ્વાસ્થ્ય માટે જે શારીરિક, આર્થિક સ્થિતિ અને સામાજિક સમાનતા અને સંવાદિતા છે એ ખૂબ જ આવશ્યક છે. શું કહેવા માગે છે તો કે વ્યક્તિગત સ્વાસ્થ્ય, આપણું ખુદનું સ્વાસ્થ્ય સારું જળવાઈ રહે એના માટે આપણી આર્થિક સ્થિતિ અને સામાજિક જે સમાનતા છે એની સાથે સંવાદિતા છે એ ખૂબ જ આવશ્યક છે. એ સમજાવવાનું છે કે શરીરમાં થતી વિવિધ ક્રિયાઓ માટે બહારથી દ્રવ્યો અને શક્તિ મેળવવા જરૂરી છે. આપણા શરીરમાં જે કાંઈ પણ પ્રકારની ક્રિયાઓ થાય છે એ ક્રિયાઓ માટે બહારથી આપણે જે કાંઈ પણ દ્રવ્યો લઈએ છીએ, ખોરાક લઈએ છીએ, પાણી લઈએ છીએ કે કોઈ પણ અન્ય પ્રવાહી સ્વરૂપ લઈએ છીએ, આ તમામે તમામ વસ્તુ છે એ શું કામે તો કે આપણા શરીરને શક્તિ મળી રહે, ઉર્જા મળી રહે એટલા માટે. અને આ શક્તિ આપણને ક્યાંથી પ્રાપ્ત થાય છે તો કે આપણે જે કાંઈ ખોરાક ખાઈએ છીએ એમાંથી. આથી સ્વાસ્થ્ય માટે પૂરતા પોષક દ્રવ્યો ધરાવતો ખોરાક લેવો જરૂરી છે અને ખોરાક માટે પૈસા કમાવા જરૂરી છે. આપણે જાણીએ છીએ કે આપણું શરીર યોગ્ય ચાલતું રહે એના માટે શક્તિની જરૂર છે. શક્તિ ક્યાંથી આવે તો કે ખોરાક ખાઈએ ત્યાંથી. ખોરાક ક્યાંથી આવે તો કે આપણે જ્યારે પૈસા કમાઈએ એ કમાયેલા પૈસાથી ખોરાક ખરીદીએ. આપણે ખોરાકની વાત અહીંયા મતલબ કાઢશું, ઘઉં, બાજરું કે કોઈ પણ અનાજ તમે છે એ પૈસા ખરીદીને લ્યો, પછી એને તમે દળાવો, પછી એનાથી જે કાંઈ ખોરાક બને, રોટલા રોટલી, અને એ તમે ખાઓ ત્યારબાદ તમારા શરીરને શક્તિ, ઉર્જા છે એ મળી રહે છે. આમ આર્થિક સ્થિતિ પણ સારી હોવી જોઈએ. આ માટે આપણે સારું કામ પણ કરવું પડે, કારણ કે કામ કરો તો આપણને કોઈક પૈસા આપે. આમ સારી આર્થિક સ્થિતિ તથા કાર્ય વ્યક્તિગત સ્વાસ્થ્ય માટે ખૂબ જ જરૂરી બની જાય છે કે આપણી સ્થિતિ કેવી છે એના ઉપર એનો આધાર રહેલો છે. સ્વાસ્થ્ય માટે ખુશ રહેવું એટલું જ આવશ્યક છે, તેથી વાસ્તવમાં આપણે તંદુરસ્ત રહી શકીએ. જો વ્યક્તિના જીવનમાં કોઈ પણ પ્રકારનું ટેન્શન હોય તો એ સ્વસ્થ રહી શકતો નથી. એટલા માટે સ્વાસ્થ્ય ખાલી ખોરાક ખાવાથી જ સારો નથી રહેતો, પણ માનસિક રીતના પણ આપણે તંદુરસ્ત રહીએ, માનસિક રીતના પણ આપણે ખુશ રહીએ તો આપણું સ્વાસ્થ્ય છે એ સારું જળવાઈ રહે છે. જો કોઈની પણ સાથે આપણો વ્યવહાર સારો ન હોય અને એકબીજાની સાથે લડતા કે ડરતા હોઈએ તો આપણે ખુશ અને સ્વસ્થ રહી શકતા નથી. વ્યક્તિ ત્યારે જ સ્વસ્થ કહેવાય જ્યારે એમને આજુબાજુના વાતાવરણમાંથી પ્રેમ મળે, લડાઈ ઝઘડા ન હોય અને આ વ્યવહાર એનો જો સારો હોય તો અને માત્ર તો જ એ સ્વસ્થ રહી શકે છે માનસિક રીતના. વ્યક્તિગત સ્વાસ્થ્ય માટે સામાજિક સમાનતા અને સંવાદિતા છે એ પણ જરૂરી છે. આપણો સમાજ વિવિધતાઓથી ભરેલો છે. ઉચ્ચ નીચના ભેદભાવ છોડીને જો સમાજમાં એક સમાનતા જોવા મળે તો વ્યક્તિ છે એ પોતાની સ્વતંત્રતાથી જીવી શકે છે અને એકબીજા સાથે સંવાદ એટલે કે વાતચીત છે એ પણ આરામથી કરી શકે છે. આમ વ્યક્તિગત સ્વાસ્થ્ય માટે જે સમાજમાં સમાનતા જોઈએ, જે સંવાદ જોઈએ એ પણ ખૂબ જ અગત્યનો છે.
ત્યાર પછી છે સારા સ્વાસ્થ્ય માટેની જે આવશ્યક શરતો છે એ જણાવો. 2 માર્કમાં ક્વેશ્ચન પૂછાય કે સારું જે સ્વાસ્થ્ય છે એ રીએ એના માટેની આવશ્યક પાયાની જરૂરિયાતો કઈ કઈ? તો કે ગટરનું પાણી, વરસાદી પાણી અને કચરાના નિકાલ જેવી જાહેર સ્વચ્છતા દ્વારા સ્વચ્છ ભૌતિક પર્યાવરણ પૂરું પાડવામાં આવે. ભૌતિક પર્યાવરણ આપણે પહેલાં હમણાં આગળ આવી હતી એક લાઈન કે પર્યાવરણ છે એ પણ સ્વાસ્થ્ય સાથે સંકળાયેલું છે. તે પર્યાવરણ કયું? તો કે આપણી આજુબાજુનું જે ગટરનું પાણી છે યોગ્ય રીતના આગળ વહન પામવું જોઈએ, વરસાદનું પાણીનો પણ તાત્કાલિક નિકાલ થઈ જવો જોઈએ, કચરો છે એનો પણ નિકાલ થઈ જાય તો જાહેર જે સ્વચ્છતા છે કે જે આપણા ભૌતિક પર્યાવરણનો એક હિસ્સો છે એ પણ સ્વચ્છ રહીએ, જેના લીધે આજુબાજુ ગંદકી પણ ન થાય અને આપણે છે વ્યવસ્થિત રીતના આરામથી રહી શકીએ અને રોગકારક જે કીટાણુ છે, જીવજંતુઓ છે ઉત્પન્ન થાય નહીં. સ્વચ્છ પીવાના પાણીની પ્રાપ્તિ, કારણ કે પાણી છે એ આપણા જીવનનો સૌથી અગત્યનો એક ઘટક છે. કારણ કે ખાવામાં જે કાંઈ ખોરાક રાંધીએ છીએ એમાં પાણીની જરૂરિયાત એ છે, પીવા માટે પાણીની જરૂરિયાત એ છે, શરીરની અંદર મોટા ભાગનો ભાગ આપણો પાણીનો છે. આમ દરેક જગ્યાએ પાણી એક અગત્યનું ઘટક હોવાથી આપણને એ સ્ત્રોત સ્વચ્છ મળે એ ખૂબ જ જરૂરી બની જાય છે. પૂરતા અને પોષણક્ષમ ખોરાકની પ્રાપ્તિ, જે કાંઈ પણ ખોરાક પ્રાપ્ત થાય એ તીખો તળેલો આપણા શરીરને નુકસાનકારક ન હોય એ પ્રકારનો હોવો જોઈએ, પૂરતા પોષણવાળો હોવો જોઈએ. સામાજિક સમાનતા અને સંવાદિતા, કોઈ પણ જાતના નાતપાતના ભેદભાવ વગર એક પ્રકારની સમાનતા સમાજમાં જળવાઈ રહે અને સંવાદ થાય એ ખૂબ જ જરૂરી છે. આમ ભૌતિક કચરાનો યોગ્ય નિકાલ, પીવાના પાણીની પ્રાપ્તિ સ્વચ્છ હોવી જોઈએ. આ ઉપરાંત પૂરતો પોષણક્ષમ ખોરાક છે એ મળવો જોઈએ અને સામાજિક સમાનતા અને સંવાદિતા હોવી જોઈએ. સ્વાસ્થ્ય અને રોગમુક્ત વચ્ચેનો ભેદ છે એ આપણે સમજાવવાનો છે કે રોગનો અક્ષરક્ષ અર્થ સ્વચ્છતા કે અસુવિધા થાય છે. રોગ કોને કહેવાય? તો કે રોગનો આપણે એક એક અક્ષરનો અર્થ કાઢીએ તો અસ્વચ્છતા એટલે કે સ્વસ્થ ન હોય તેવું, અથવા તો સુવિધા વગરનું એવું પણ આપણે કહી શકીએ. અંગ્રેજીમાં આનો શબ્દ થાય છે ડિઝીઝ, એને ઇંગ્લિશમાં ડિઝીઝ કહેવાય છે. મતલબ કે આરામમાં ખલેલ પહોંચાડવો, આપણું જે રેગ્યુલર નોર્મલ લાઈફ હોય એમાં ક્યાંક ને ક્યાંક ડિસ્ટર્બન્સ ઊભું થાય છે એમ કહીએ છીએ. તેમ છતાં રોગ શબ્દ છે ખૂબ જ મર્યાદિત અર્થમાં વપરાય છે. કારણ કે રોગ આપણને જનરલી કોઈ પણ રીતના તાવ આવ્યો હોય તો એને આપણે રોગ નથી કહેતા, બરાબર છે. નાની એવી કોઈ પણ વસ્તુ માથું દુખતું હોય તો એને આપણે રોગ નથી કહેતા. એટલે લિમિટેશનમાં એક વસ્તુ આ રોગ છે એ શબ્દ વપરાય છે. આપણને કોઈ પણ ગંભીર બીમારી થાય ત્યારે આપણે રોગ શબ્દ વાપરીએ છીએ. રોગ શબ્દનો ઉપયોગ વિશિષ્ટ અને ચોક્કસ અસ્વસ્થતા માટે થાય છે કે ખાસ પ્રકારના લક્ષણો અને વિવિધ ગંભીર પરિણામો ધરાવતી જે કાંઈ બીમારી હોય એના માટે રોગ શબ્દ આપણે વાપરીએ છીએ. ચોક્કસ રોગના લક્ષણો કે ચિહ્નોના ફેલાવા વગર પણ અસ્વસ્થતા છે એ સંભવિત છે. કોઈ પણ રોગના લક્ષણો અને ચિહ્નો ફેલાય એટલે કે એના લક્ષણો ફેલાય એ જરૂરી હોતું નથી. સ્વસ્થ શારીરિક, માનસિક અને સામાજિક સ્થિતિને સ્વાસ્થ્ય તરીકે, જ્યારે કોઈ ચેપ વગરની શારીરિક સ્થિતિને રોગમુક્ત તરીકે ઓળખાવી શકાય છે. સ્વસ્થ શારીરિક અને માનસિક અને સામાજિક સ્થિતિને સ્વાસ્થ્ય તરીકે, એટલે કે કોઈ પણ વ્યક્તિ સ્વસ્થ હોય ત્યારે ક્યારે કહી શકીએ? તો કે એની શારીરિક સ્થિતિ, માનસિક સ્થિતિ અને જે સમાજમાં એમની સ્થિતિ છે એ સારી હોય તો એ વ્યક્તિ કેવો છે? સ્વસ્થ છે. હવે અસ્વસ્થ ક્યારે કહીએ છીએ? તો કે એ ક્યારેય પણ કોઈ પણ પ્રકારના ચેપ વગર, જરૂરી નથી કે કોઈ પણ વ્યક્તિ અસ્વસ્થ ક્યારે કહેવાય? તો કે એને કોઈ ચેપ લાગ્યો હોય, કોઈને કાંઈક પણ ટેન્શન પણ હોય તો એ કેવી થયું? તો કે માનસિક સ્થિતિ એમની સારી નથી, તો એને પણ આપણે અસ્વસ્થ કહીએ છીએ. સ્વાસ્થ્ય એ સમાજ અને સમુદાય સાથે સંબંધિત બાબત છે, જ્યારે રોગ છે એ વ્યક્તિગત બાબત છે. સ્વાસ્થ્ય અને રોગ આ બંને શબ્દોનો ભેદ સમજીએ તો સ્વાસ્થ્ય કોની સાથે સંકળાયેલું છે? તો કે આપણો સમાજ જેમાં આપણે રહીએ છીએ, સમુદાય વર્ગની સાથે સંકળાયેલું છે. જ્યારે રોગ છે એ જે તે વ્યક્તિના શરીર સાથે સંકળાયેલું છે, એ વ્યક્તિગત બાબત છે, જ્યારે પેલી છે એ સામાજિક બાબત છે. સ્વાસ્થ્યનો અર્થ વ્યક્તિએ બદલાઈ શકે છે. જેમ કે એક નૃત્યાંગના માટે સારા સ્વાસ્થ્યનો અર્થ શિષ્ટાચારપૂર્વક શરીરને સહેલાઈથી આકર્ષક મુદ્રાઓમાં વાળી શકે તે છે.
વાત કરીએ સ્વાસ્થ્ય શબ્દની. સ્વાસ્થ્ય એટલે શરીરમાં કે માનસિક રીતના જ નહીં, પણ દરેક વ્યક્તિ માટે સારું અલગ અલગ એના અર્થ થતા હોય છે. વાત કરીએ એક નૃત્યાંગના એટલે કે ડાન્સરની. કોઈ પણ ડાન્સર સ્વસ્થ ક્યારે કહેવાય? તો કે એમને જે કાંઈ શીખવવામાં આવ્યું હોય અથવા તો એમણે જે કાંઈ જ્ઞાન પ્રાપ્ત કર્યું છે એ પ્રાપ્ત કરેલા જ્ઞાનથી એ સંપૂર્ણ રીતના વ્યવસ્થિત ડાન્સ કરી શકે તો એ સ્વસ્થ છે. જો એનામાં ડાન્સ કરતી વખતે કોઈ પણ ભૂલ રહી જાય તો એ સ્વાસ્થ્ય એમનું કેવું છે? સારું નથી, એ સ્વસ્થ નથી. જ્યારે વાંસળી વાદક માટે તો કે લાંબો શ્વાસ લઈ શકે જેનાથી તે પોતાના વાંસળીમાં સૂરને નિયંત્રિત કરી શકે. કોઈ પણ વ્યક્તિ વાંસળી એટલે કે ફ્લૂટ વગાડી શકે છે તે સારી રીતના જો એમના સૂર રેલાવી શકે તો એ વ્યક્તિ એનું સ્વાસ્થ્ય છે એ સારું છે. જો એ વાંસળી યોગ્ય રીતના વગાડી ન શકે તો વાંસળીના ન વગાડી શકે એને ધ્યાનમાં રાખીને એમનું જે સ્વાસ્થ્ય છે એ સારું નથી એવું આપણે કહી શકીએ. કોઈ ક્રિકેટ રમતો વ્યક્તિ જો પરફેક્ટ ક્રિકેટ રમી શકે કોઈ પણ પ્રકારની ખામી વગર તો એમનું સ્વાસ્થ્ય સારું છે. જો કોઈ ટીચર સારી રીતના ભણાવી શકે તો એમનું સ્વાસ્થ્ય સારું છે. જો કોઈ વિદ્યાર્થી સારી રીતના ભણી શકે તો એનું સ્વાસ્થ્ય સારું છે. પણ જો કોઈ વિદ્યાર્થીનું ધ્યાન બીજે ક્યાંય હોય અથવા તો એમને મન ન લાગે તો એ સ્વસ્થ નથી. આ વાત થઈ દરેક અલગ અલગ જે કાંઈ પ્રવૃત્તિ છે એમને ધ્યાને રાખીને સ્વાસ્થ્ય વિશેની. તો આજે આપણે સ્વાસ્થ્ય અને એના કથળવા વિશેની થોડી ઘણી ચર્ચા કરી છે. ત્યાર પછી નેક્સ્ટ લેક્ચરમાં આપણે આ બધા પાઠના જે કાંઈ નવા ટોપિક છે જોશું. થેન્ક યુ.